હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. ફરીથી આપણે રોજની પ્રમાણમાં થોડા લેક્ચર આપણે મૂકતા જઈશું આ લિંક પર, બરાબર, આ ચેનલ પર. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરનું આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તેની આપણે બધી જ ફોર્મ્યુલા વિશે આપણે આજના લેક્ચરની અંદર માહિતી મેળવીશું. ઓકે, જો મિત્રો, આની અંદરની ઘણી ફોર્મ્યુલા એવી છે કે જે તમારે ફરજિયાત યાદ રાખવી પડે, અને ઘણી ફોર્મ્યુલા એવી છે કે જે તમે યાદ ઘણી વખત નહીં રાખો તો પણ ચાલશે, કેમ કે એક બે સ્ટેપમાં તમે એને પ્રૂવ કરી શકશો. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ કાર્યથી. ચેપ્ટરનું નામ જ છે કાર્ય ઉર્જા પાવર. તો આપણે એને 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. ફર્સ્ટ કાર્ય, પછી ઉર્જા, અને ત્યાર પછી પાવર વિશે આપણે અભ્યાસ કરીશું, બરાબર. ઓકે, તો કાર્ય કોને કહેવાય આપણને ખ્યાલ જ છે. ઓકે, આપણે બેઝિક ઇન્ફોર્મેશન સાથે એટલા માટે લેતા જઈએ છીએ કે જો તમને ક્યાંક ભૂલી ગયા હોય એના માટે થઈને તે, બરાબર. બાકી તમને બધાને ખ્યાલ જ છે કાર્ય W=F×D થાય, બરાબર. અથવા તો સદિશ સ્વરૂપે લઈએ તો વેક્ટર F×વેક્ટર D લઈએ છીએ. ઓકે, અને ઘણી વખત સ્થાનાંતરને આપણે વેક્ટર S વડે પણ દર્શાવીએ છીએ. ક્લિયર? ચાલો બાળકો, ત્યાર પછી આપણે અહીંયા બળ કઈ દિશામાં લગાડીએ છીએ તે અને સ્થાનાંતર કઈ દિશામાં થાય છે તે વચ્ચેનો ખૂણો અહીંયા પર ખૂબ જ મહત્વનો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પદાર્થ પર બળ આ દિશામાં લગાડતા હોઈએ, ઓકે, અને પદાર્થનું સ્થાનાંતર આ દિશામાં થવાનું છે, તો આપણે બે વચ્ચેનો ખૂણો જે બને છે, આવડા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જે બને છે, બરાબર, એ થીટા કહીશું આપણે. તો આપણે કયું બળ ધ્યાનમાં લેવાનું છે? માત્ર સ્થાનાંતરની દિશામાં તે જે બળ લાગે છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. એટલા માટે આપણે કયો ઘટક લઈએ છીએ? બળનો કોસ ઘટક લઈએ છીએ, બરાબર. જો બળ આ રીતે લાગતું હોય, જો બળ ઉપરથી નીચે તરફ લાગતું હોય તો પદાર્થનું સ્થાનાંતર થશે નહીં, મતલબ કે એના પર પરિણામી થતું કાર્ય કેટલું થશે? એમ પણ શૂન્ય થશે, બરાબર. ઓકે, કેમ કે ખૂણો 90 ડિગ્રી આવશે એટલા માટે થઈને. ઓકે, બે સદિશોનો અદિશ ગુણાકાર છે અહીંયા પર, એટલે તમે કહી શકો કાર્ય જે છે અદિશ રાશિ છે, બરાબર. એટલે એની દિશાની જરૂર પડતી નથી. અને બધાને ખ્યાલ જ છે એકમો શું થશે? જૂલ થશે, અને CGSમાં એનો એકમ અર્ગ થાય છે, બરાબર. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ આપણે કહીએ છીએ. ઓકે, ચાલો, પારિમાણિક સૂત્ર બધાને ખ્યાલ છે m1L2T-2. આપણે જસ્ટ રિવિઝન જ કરીએ છીએ એટલા માટે થઈને. ઓકે, કહી દીધું એમ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. ઓકે, ત્યાર પછી કાર્ય વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. જો કાર્ય જે છે, ઓકે, એ અચળ બળ હેઠળ અસર થતું હોય, મતલબ કે એમાં ફોર્સ જે છે કોન્સ્ટન્ટ હોય, તો તમે ડાયરેક્ટલી W=F×વેક્ટર D લઈ શકો, બરાબર. અને ડોટ પ્રોડક્ટ છે તો આપણને ખબર જ છે cos θ ઘટક લાગશે એમાં. અને જો θ = 0 થી 90 ની વચ્ચે હોય તો કોસ ધન છે, ખ્યાલ છે. θ = 90 હોય તો કોસ 0 થઈ જાય, એટલે થતું કાર્ય પણ 0. અને 90 થી 180 બીજા ચરણમાં જે છે, ઓકે, તો કાર્ય કેવું થાય છે? ઋણ થશે, બીકોઝ cos θ = નેગેટિવ. સો ઓકે, ચાલો, અને જો અહીંયા પર બળ જે છે આપણું ચલિત હોય, મતલબ કે સ્થાનાંતરની સાથે સાથે શું થતું હોય? બળના વેલ્યુમાં પણ ફેરફાર થતો હોય, તો કોઈ પદાર્થને A થી B સુધી પહોંચાડો હોય તો આપણે એમાં બળમાં ફેરફાર થાય છે, એટલે આપણે શું કરીશું? બળનું ઇન્ટ્રીગેશન કરીશું A થી લઈને B બિંદુ સુધી, બરાબર. W=F સૂક્ષ્મ સ્થાનાંતર લઈશું dr, બરાબર. તો એમાં લાગતું બળ dw કહેશું, અને એનું પછી ઇન્ટ્રીગેશન કરીશું A થી B સુધી, એટલે આપણને એનામાં લાગતું બળ મળી જશે, સોરી, કાર્ય થઈ જશે આપણું. ઓકે, અને બળ વિરુદ્ધ સ્થાનાંતર જે છે ગ્રાફ દોરવામાં આવે તો એના દ્વારા ઘેરાતો પ્રદેશ જે છે, ઓકે, એના દ્વારા જે ઘેરાતું ક્ષેત્રફળ જે છે એ શું દર્શાવે છે? પદાર્થ પર થતું કાર્ય દર્શાવે છે. આ યાદ રાખજો, આ તમને ખાસ કામમાં લાગશે MCQમાં. બળ વર્સિસ સ્થાનાંતરનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ x અક્ષ સાથે ઘેરેલો પ્રદેશ શું દર્શાવે છે? કાર્ય દર્શાવે છે. ઓકે, ચાલો, ત્યાર પછી જે કીધું એ તે છે. ઓકે બાળકો, જો ખાસ ધ્યાન રાખજો, તમારે હમણાં JEE નીટની પરીક્ષાઓ જે છે એના માટે પ્રિપેરેશન તમે કરતા જશો. ઓકે, તો આવા જુદા જુદા આપણે ફોર્મ્યુલા બનાવીએ છીએ, અને ત્યાર પછી આપણે એના MCQ સોલ્વ કરીશું, બરાબર. તમે જાતે પણ MCQ સોલ્વ કરી શકો છો, અને જો તમે કંટાળી જાઓ MCQ સોલ્વ કરતાં કરતાં તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો, અથવા તો એવા થોડાક હાઈ ક્વોલિટીના આપણે MCQ પણ લઈશું જેમાં તમને નહીં ખ્યાલ આવતો હોય તો આપણે બેઝિક વિડીયો થ્રુ આપણે સમજણ પૂરી પાડીશું. ઓકે, ચાલો બાળકો, ત્યાર પછી આપણે જોઈએ સંરક્ષી બળ કોને કહેવાય. ઓકે, તો કોને કહેવાય છે સંરક્ષી બળ? તો કે જેમાં બળ જે છે કેવું હોય છે? જેમાં સ્થાનાંતર જે છે, કાર્ય થતું કાર્ય જે છે સ્થાનાંતર પર આધાર રાખે, નહીં કે અંતર કેટલું આપ્યું છે એના પર, બરાબર. તો એવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય છે, અને એવું જે બળ લાગે છે તેને સંરક્ષી બળ કહેવાય
છે, મતલબ કે પદાર્થ પર થતું કાર્ય જે છે, ઓકે, એ પદાર્થે કયો માર્ગ લીધો છે એના પર નહીં, પરંતુ પદાર્થનું કેટલું સ્થાનાંતર થાય છે એના પર ડિપેન્ડન્ટ રહે છે, બરાબર. તો એવા લાગતા બળને સંરક્ષી બળ કહેવાય. ફોર એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણ બળ જે છે, ઓકે, વિદ્યુત બળ છે, આ બધા કેટલું સ્થાનાંતર થયું છે ને એના પર ડિપેન્ડન્ટ છે. કયા અંતરેથી કયા માર્ગેથી આવ્યો છે એના પર આધાર રાખતા નથી. તો આ બધા ક્ષેત્ર કેવા છે? સંરક્ષી ક્ષેત્ર પણ કહેવાય છે, બરાબર. ઓકે, એનાથી ઓપોઝિટ એ થઈ ગયું અસંરક્ષી ક્ષેત્ર, મતલબ કે કયો માર્ગ લે છે એના પર પણ આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ ફ્રિક્શન ફોર્સ છે, વિસ્કોસિટી ફોર્સ છે, ઓકે, ઘર્ષણ બળ, શાંત બળ, ઓકે. એમાં ઘર્ષણ બળ તો જેટલું અંતર કાપે, સ્થાનાંતર નહીં પણ જેટલું અંતર કરશે એના પર જ લાગશે ને, બરાબર. ઓકે બાળકો, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાવર વિશે માહિતી મેળવીએ. ઓકે, કાર્ય કરવાના દરને શું કહેવાય? પાવર કહેવાય. ધેટ મીન્સ પાવર P ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ટી. સૂક્ષ્મ રીતે લેવામાં આવે તો ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થાય એફ ઇન્ટુ ટી. તો એફના એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે એફ ઇન્ટુ ડિસ્ટન્સ ડી. તો ડિસ્ટન્સ બાય ટાઈમ, જો એફના એફ ડિસ્ટન્સ બાય ટાઈમ કરો તો તમને શું મળશે? વેગ મળશે. તો આપણે એમ પણ કહી શકીએ પાવર P ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એફ ઇન્ટુ વેક્ટર વી. યાદ રાખજો સૂત્ર આ બાળકો, આવડા મહત્વનું થશે તમારા માટે. અથવા તો એફ વી કોસ થીટા પણ લખી શકશો તમે. ઓકે, પાવરના એકમો જોઈએ તો નોર્મલ વોટ એક્સઆઈ એકમ તો આપણે વોટ લઈએ છીએ, બરાબર છે, અથવા તો એને જૂલ પર સેકન્ડ પણ કહીએ છીએ. અને એના સિવાય બીજો એક એકમ છે હોર્સ પાવર, મતલબ કે HP કહી શકો, ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 746 વોટ કહેવાય છે, બરાબર છે. ઓકે, ઘણા બાળકો છે ને એક ભૂલ કરે છે, કિલોવોટ અવર જે છે ને એ ઘણા લોકો પાવરનો એકમ સમજી બેસે છે, કિલોવોટ અવર. બટ એક્ઝેક્ટલી ખ્યાલ હોવો જોઈએ આપણને, કિલોવોટ અવર જે આવે છે એમાં કિલો તો 10⁻³ થાય, વોટ ના વોટ, અને વોટ મતલબ કે પાવરનો એકમ થઈ ગયો, ઇન્ટુ સેકન્ડ અવર છે ને, મતલબ કે સમયનો એકમ થઈ ગયો, એટલે પાવર ઇન્ટુ ટાઈમ થયું, એટલે થઈ જશે કાર્ય થઈ જાય છે. ઓકે, તો ભૂલ નહીં કરવી, કિલોવોટ અવર જે છે પાવરનો એકમ નથી, એક્ઝેક્ટલી એ કાર્યનો એકમ છે. ઓકે, 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ થાય, એના બરાબર તે 3.6 ઇન્ટુ 10⁻⁶ જૂલ થશે. ઓકે, ઓકે, પાવરનું પારિમાણિક સૂત્ર ખ્યાલ રાખો, ડબલ્યુના છેદમાં ટી છે, એટલે જસ્ટ ટીમાં એકનો ઘટાડો થયો, એટલે -2 ઘાત એટલે -3 ઘાત થઈ જશે. ઓકે, આ તો નોર્મલ જ છે, બધાને ખ્યાલ જ આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ હવે કાર્ય ઉર્જા પાવર. પાવર પણ કમ્પ્લીટ કરી નાખ્યો, નાનકડો એક ભાગ હતો, એટલે હવે ઉર્જા વિશે ડિસ્કશન કરીએ. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય છે. જૂલ અને અર્ગ એના એકમો છે. પારિમાણિક સૂત્ર પણ બધાને ખ્યાલ છે, એફ ઇન્ટુ ડી કરવાના છે, એટલે m1 L2 T-2 થશે. ઓકે, ત્યાર પછી બીજા આપણે એકમ લઈએ છીએ તો કેલરી છે. કેલરી એકમ એ મોટો એકમ થશે જૂલ કરતાં, બરાબર. 1 કેલરી બરાબર 4.186 જૂલ લઈશું. નોર્મલી બાયોલોજીની અંદર તમારે કેલરીમાં બધી એનર્જી મપાય છે કે ચોખા ખાવ તો એટલી કેલરી ઉર્જા મળશે, બરાબર છે, આ કાર્ય કરવાથી એટલી કેલરી ઉર્જા બળે છે, વગેરે વગેરે. ત્યાર પછી વાત કરી હતી એમ ઉર્જાનો બીજો પણ એક એકમ છે 1 કિલોવોટ અવર. ઓકે, એના બરાબર 1 યુનિટ બરાબર 3.6 ઇન્ટુ 10⁻⁶ જૂલ થશે. ચાલો, તો ત્યાર પછી આપણે આગળ ઇન્ફોર્મેશન મેળવીએ. ઓકે, ઉર્જા વિશે તે ઉર્જા જે છે એના ભાગ પાડીએ તો કુલ ઉર્જા જે છે, કુલ ઉર્જા બરાબર શું થશે? તો કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થશે, બરાબર. તો એમાં ગતિ ઉર્જાના સૂત્ર જોઈએ આપણે. ગતિ ઉર્જા K બરાબર 1/mv² લખી શકીએ. પછી વેગમાનમાં ફેરવીએ, ઓકે, તો ઉપર નીચે એક વાર m વડે ગુણાકાર કરો અને ભાગાકાર કરો, એટલે ઉપર થઈ ગયો m² ઇન્ટુ v², એટલે લખી શકાય p². તો p²/2m ઇઝ ઇક્વલ ટુ 1/2 પાવર p ઇન્ટુ વેલોસિટી v. ઓકે, ચાલો, ઇઝ ઇક્વલ ટુ w, અને w ઇઝ ઇક્વલ ટુ કાર્ય, અને કાર્ય બરાબર ડેલ્ટા k કરો, મતલબ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર થતા કાર્ય જેટલો હોય છે, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય છે. કોને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય? તો કે પદાર્થ પર થતું કાર્ય એના ગતિ ઉર્જા જેટલું હોય છે, ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. ઓકે, કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય છે. ઓકે, સ્થિતિ ઉર્જા જોઈ લો. તો પોતાના સ્થાનના કારણે તો કે u બરાબર mgh લઈએ છીએ આપણે. ઓકે, અને સ્પ્રિંગ ને એવું કોઈ હોય જેમાં દબાણ ને એવું બધું સર્જાતું હોય, સંકોચન વિકોચન થતું હોય, તો એ સંરચનાના કારણે મળતી સ્થિતિ ઉર્જા u.
ઓકે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે જ્યારે સ્પ્રિંગના સૂત્ર જોયા છે ત્યારે એમાં આવી જ ગયું છે યુ બરાબર 1/2 kx સ્ક્વેર. મહત્તમ લેવાનો આવે તો યુ બરાબર 1/2 ka સ્ક્વેર લઈએ છીએ અને એના બરાબર જ કુલ ઉર્જા થાય છે. ઓકે, એ અલગ જ સૂત્ર છે. ચાલો આપણે અહીંયા સુધી આપણે રાખીએ સ્થિતિ ઉર્જા વિશે માહિતી. ઓકે, ત્યાર પછી આપણે સ્થિતિ ઉર્જાની વિભાવના જોઈએ તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા વી છે એક્ઝેક્ટલી આપણે ડેલ્ટા યુ જ કહેવાના છે. અહીંયા આપણે થઈ જશે ડેલ્ટા યુ બાય ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ થઈ જાય છે. બરાબર, તમે આ સૂત્ર બીજી રીતે પણ તમે જોયું છે વેક્ટર એફ ઇન્ટુ વેક્ટર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વેક્ટર યુ માઇનસમાં છે માઇનસ ડેલ્ટા વેક્ટર યુ ના છેદમાં ડેલ્ટા વેક્ટર એક્સ. બરાબર, આ રીતે આવડો સમીકરણ થાય છે. ઓકે, તો તમે આવડો સૂત્ર જોયું હશે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુના છેદમાં ડેલ્ટા એક્સ આવશે. બરાબર છે, આ એ જ સૂત્ર છે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ પદાર્થની યાંત્રિક ઉર્જા. આપણને ખબર છે પદાર્થની યાંત્રિક ઉર્જા અથવા તો પદાર્થની કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ઓકે, યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ ખ્યાલ જ છે. પદાર્થની કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે, મતલબ કે પ્રારંભમાં જેટલી છે એટલી જ અંતે રહે છે. તો આપણે શું લખીશું? E1 બરાબર E2 મતલબ કે K1 U1 બરાબર જ K2 U2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ રહેશે. બરાબર, આ કોન્સેપ્ટ તમને ખ્યાલ જ છે. ઓકે, મતલબ કે ગતિ કુલ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય છે? શૂન્ય હોય છે. મતલબ કે જેટલો ગતિ ઉર્જામાં ફેરફાર થાય એટલો જ સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે. પણ જો ગતિ ઉર્જામાં પોઝિટિવ ફેરફાર થાય તો સ્થિતિ ઉર્જામાં નેગેટિવ ફેરફાર થશે. જો ગતિ ઉર્જામાં નેગેટિવ ફેરફાર થયો તો સ્થિતિ ઉર્જામાં પોઝિટિવ ફેરફાર થશે. ઓકે, મતલબ કે જેટલો ફેરફાર ગતિ ઉર્જામાં થાય છે એટલો જ ફેરફાર સ્થિતિ ઉર્જામાં પણ થશે. ઓકે, એક ધન હશે તો બીજો ઋણ હશે અને કુલ ફેરફાર જે છે એ કેટલો થશે? શૂન્ય થાય છે. બેનો સરવાળો કરો તો 0 થશે. મતલબ કે પદાર્થની કુલ ઉર્જામાં કુલ યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો થશે? હંમેશા 0 થાય છે. ધેટ મીન્સ કે યાંત્રિક ઉર્જા જે છે એ કેવી રહે છે? અચળ રહે છે. બરાબર, આના સિવાય આપણી પાસે કુલ ઉર્જા કઈ કઈ સ્વરૂપે હોય છે? તો કે આ યાંત્રિક ઉર્જાની વાત કરી. એના સિવાય બીજી છે આંતરિક ઉર્જા. ધેટ મીન્સ ઇનર્શિયલ એનર્જી. બોમ્બ બ્લાસ્ટ થાય તો એની કુલ એનર્જી તો 0 જેટલી જ રહે છે સ્ટાર્ટિંગમાં 0 હોય તો, બટ એની ઇનર્શિયલ એનર્જીના કારણે બ્લાસ્ટ થાય છે. બરાબર, ઉષ્મા ઉર્જા છે, ટેમ્પરેચર વધારે ઘટાડો થાય, વિદ્યુત ઉર્જા જે છે આ બલ્બની બધા ચાલે છે, રાસાયણિક ઉર્જા. ઓકે, એ બધે તમને ખ્યાલ જ છે. ન્યુક્લિયર ઉર્જા છે. ઓકે, ત્યાર પછી દ્રવ્યની ઉર્જા સમતુલ્યતા મતલબ કે ડેલ્ટા E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. યાદ રાખો બાળકો, જેટલું દળ જે છે ઓકે એમાં ફેરફાર થાય છે તો એ શું થાય છે? ઇન્ટુ C સ્ક્વેર કરો એટલે એનામાં કુલ ઉર્જા ફેરફાર થાય છે. ઓકે, તો E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર યાદ રાખવું. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય હમણાં જોઈ ગયા. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. બરાબર છે, એટલે વધારે વિશેષ માહિતી નથી મેળવતા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે ખબર જ છે સૂત્ર U બરાબર માઇનસ G M1 M2 અપન R લઈએ છીએ. માઇનસ G M1 M2 અપન R. જો પૃથ્વી માટે હોય તો માઇનસ G માસ ઓફ અર્થ ઇન્ટુ માસ ઓફ જે દળ જે ધરાવતો પદાર્થ છે એનું ઇન્ટુ આ H પૃથ્વીની સપાટીથી હાઇટ ઇન પ્લસ R E લેવાના થશે. બરાબર, નોર્મલી આ લોકો R કહે છે, આપણે દાખલાઓ ગણાવ્યા છે તો ત્યાં R E કેવડાવ્યા છે. રેડિયસ ઓફ અર્થ પ્લસ હાઇટ ફ્રોમ ધી સરફેસ ઓફ ધી અર્થ મતલબ કે સપાટીથી ઊંચાઈ અને પૃથ્વીની ત્રિજ્યા. બરાબર, 6400 કિલોમીટર આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈએ છીએ. ઓકે, સ્થિતિ ઉર્જા જે છે માઇનસમાં રહે છે. બરાબર, ઓકે, ત્યાર પછી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર માઇનસ K Q1 Q2 ઓપન R. બરાબર, આ પણ તમે સૂત્ર ધોરણ 12ની અંદર જોશો. માઇનસ K Q1 Q2 ઓપન R. સ્પ્રિંગ દ્વારા સ્થિતિ ઉર્જા હમણાં સૂત્ર જોયું U બરાબર 1/2 kx સ્ક્વેર. આપણે જે ઉર્જાના જુદા જુદા પ્રકારો હતા ને તો એ બધી ઉર્જા આ રીતે કન્વર્ટ થાય છે. બરાબર, ધ્યાન રાખવાની છે કે આ કોઈ પણ સૂત્ર પૂછાઈ શકે એમાંથી. ઓકે, કોઈ પણ રીતે આપણને સ્થિતિ ઉર્જા પૂછાઈ શકે તો આપણે ગણવા કેપેબલ હોવા જોઈએ. ઓકે બાળકો, ત્યાર પછીનો લાસ્ટ ટોપિક તમને ખ્યાલ આવતો હોય તો સંઘાત હતું. બરાબર છે ને? ઓકે, સંઘાતના પાછા બે પ્રકાર પડતા હતા. ઓકે, એક સ્થિતિસ્થાપક સંઘાત હતું અને બીજું જે છે અસ્થિતિસ્થાપક સંઘાત હતું. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાતું હતું? તો કે વેગમાન સંરક્ષણનો નિયમ અને ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ બંને નિયમનું પાલન કરે અને કુલ ઉર્જાના મતલબ કુલ યાંત્રિક ઉર્જા તો અચળ રહેશે એ નિયમનું પાલન કરે. બરાબર, તો ત્રણેય ઉર્જાનું જે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે એને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય છે. મતલબ કે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે, કુલ ઉર્જા યાંત્રિક ઉર્જાના સંરક્ષણનું નિયમ પાલન કરે છે અને ગતિ ઉર્જા મતલબ કે પ્રારંભિક જેટલી ગતિ ઉર્જા જે છે એટલી જ અંતે ગતિ ઉર્જા રહે તો એને કહેવાય ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમ.
એ ત્રણેયનું પાલન કરે તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય, બરાબર. અને આમાં બેનું પાલન કરશે વેગમાન સંરક્ષણનો નિયમ અને કુલ ઉર્જાના સંરક્ષણના નિયમનું પાલન કરે છે, પરંતુ કુલ ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમનું પાલન ન કરે તેને અસ્થિતિસ્થાપક સંઘાત આપણે કહીએ છીએ, બરાબર છે. ઓકે, તો સ્થિતિસ્થાપક સંઘાત માટેના સૂત્રો આપણી પાસે હતા, ખબર હોય તો અંતિમ વેગ, પેલા પદાર્થનો અંતિમ વેગ, બરાબર છે. તો m1 - m2 ના છેદમાં m1 + m2 v1 પ્રારંભિક વેગ. ઓકે, પેલા પદાર્થનો પ્રારંભિક વેગ. ત્યાર પછી બીજા પદાર્થ માટે આપણે લેતા હતા 2m1 v1 ના છેદમાં m1 + m2. અહીંયા આવશે v2 શાયદ આવશે, બરાબર. અહીંયા આપણે v2 લેવાના થશે. ચેક કરી લેજો એકવાર સૂત્ર, અહીંયા પર v2 થશે. ઓકે, ચાલો. ઓકે બાળકો, તો આ આપણા સૂત્ર થઈ ગયા. ત્યાર પછી આમાં પણ જુદા જુદા કેસ આવે છે, બરાબર ને. જો બંનેના દળ સરખા હોય તો m1 - m2 બરાબર 0 થઈ જાય, તો આવડો પદ આખો સ્ટેપ 0 થઈ જાય છે, વગેરે વગેરે. અને આનો વેગ જે છે એ પહેલાંનો વેગ, જો બીજા પદાર્થ પહેલો પદાર્થ ગતિ કરતો હોય અને બીજો પદાર્થ સ્થિર હોય તો પહેલા પદાર્થનો વેગ બીજો પદાર્થ ધારણ કરી લે છે અને બીજા પદાર્થનો વેગ પહેલો પદાર્થ ધારણ કરી લે છે, એવું કહેવા માગે છે. આ બંનેના દળ સરખા હોય ત્યારે, બરાબર. અને ખૂબ જ મોટું દળ હોય કોઈ એક પદાર્થનું તો પણ એ જ કન્ડિશન સર્જાય છે, પરંતુ એક પદાર્થ જે છે ભટકાઈને પાછો ફરે છે. જુઓ કે પદાર્થ હતો એ ભટકાઈને પાછો ફરે, વેગ એટલો ને એટલો રહે છે, એટલે વેગ માઇનસ થઈ ગયોનું રીઝન એ છે કે વિરુદ્ધ દિશામાં ચાલી ગયો, પાછો ફરે છે એટલે. અને બીજો પદાર્થ ખૂબ જ મોટો હતો તો એનું દળ કેવું થઈ ગયું, મેક્સિમમ હતું ને, એટલે એ પદાર્થનો વેગ કેવો થઈ જશે, 0 ને 0 જ રહેશે. ઓકે, ચાલો. ઓકે બાળકો, આ બધા સૂત્ર હતા, તમારે યાદ રાખવાના હતા. હવે આપણે સદિશ સ્વરૂપે લેશું 2 ડાયમેન્શનની અંદર. આકૃતિ જો તમને આ રીતની આપેલી હતી, ખ્યાલ હોય તો, બરાબર છે. કોઈ એક પદાર્થ અહીંયા સ્થિર છે, આ પદાર્થ એની સાથે ભટકાય છે, તો એક પદાર્થ આ રીતે ગતિ કરશે અને એક પદાર્થ આ રીતે ગતિ કરશે, તો આ જે નોર્મલી જે છે એ અસ્થિતિસ્થાપક સંઘાત થઈ જાય છે, બરાબર. અસ્થિતિસ્થાપક સંઘાત થઈ જશે. ઓકે, સો પ્રારંભિક વેગમાન તમે લઈ શકો m1 v1 m1 u1 + m2 u2, બરાબર. અંતિમ માટે m1 v1 + m2 v2 લઈ શકો છો, બરાબર. આ વેગમાન સંરક્ષણનો નિયમ થઈ ગયો ને, ખ્યાલ જ હશે બધાને. ઓકે, તો આ સદિશ સ્વરૂપે લઈ લીધા. ઓકે, પ્રારંભિક વેગમાન x અક્ષ દિશામાં જ એના ઘટકો લીધા. જો કઈ ડાયરેક્શનમાં છે, આ x અક્ષ ડાયરેક્શનમાં છે, y અક્ષ ડાયરેક્શનમાં કેટલા છે ઘટકો, 0 થઈ ગયા, બરાબર. સદિશ સ્વરૂપે લેવાના થશે ને, તો x દિશામાં જ આ સ્ટાર્ટિંગમાં તો બધા ઘટકો x દિશામાં જ છે આના, બરાબર. y ઘટકો બધા 0 છે, એટલે જો y ઘટકો બધા 0 થઈ ગયા. ઓકે, આ x ઘટકો જ લીધા એટલે cos ઘટકો થઈ ગયા અહીંયા પર, અને y દિશામાંના ઘટકો જે નીચેના સ્ટેપમાં લીધા છે એટલે sin થીટાવાળા ઘટકો આવે છે. ઓકે, એકમાં θ1 લીધા છે ને એકમાં θ2 કીધા છે. આ જે કીધા એને આપણે θ1 કહી દઈશું અને આ જે છે એને આપણે θ2 કહીશું. ઓકે, ચાલો. તો અને ગતિ ઉર્જાના સંરક્ષણનો નિયમનો જો પાલન કરતું હોય, કીધું હોય સ્થિતિસ્થાપક સંઘાત છે ત્યારની વાત છે. ઓકે, જો સ્થિતિસ્થાપક સંઘાત કીધું હોય તો આ તો વેગમાન સંરક્ષણનો નિયમ થઈ ગયો, બધે પાલન કરે છે, કોઈ પણ હોય સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, બરાબર. ઓકે બાળકો, ત્યાર પછી એક JEE ની અંદર ખાસ તમારા એ વિશે યાદ રાખવાનું છે, પુનઃસ્થાપક સંઘાત, બરાબર છે. કોને કહેવાય પુનઃસ્થાપક સંઘાત? તો કે પદાર્થોનો અંતિમ વેગનો તફાવત અને છેદમાં પદાર્થોના પ્રારંભિક વેગનો તફાવત. શું કહેવાનું છે, બે પદાર્થ હોય ભટકાતા હોય, બરાબર છે, તો શું કરવાનું છે, અહીંયા ચેક કરો v2 - v1 છે એટલે અંતિમ વેગ થઈ ગયા, બંને પદાર્થોના અંતિમ વેગની બાદબાકીના છેદમાં બંને પદાર્થોના પ્રારંભિક વેગની બાદબાકી. ઓકે, એના ગુણોત્તરને શું કહેવાય છે, પુનઃસ્થાપક અંક કહેવાય છે, બરાબર. જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય, સોરી આ અસ્થિતિસ્થાપક નહીં એવા છે, આને અ કાઢી નાખો. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય, અ કાઢી નાખજો. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ની વેલ્યુ કેટલી આવશે, 1 આવશે. બાળકો ખાસ ધ્યાન આપજો, થોડીક આ મિસ્ટેક છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ની વેલ્યુ 1 આવશે અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો ની વેલ્યુ 0 આવશે. બાકી બધા સંઘાતો જે છે એની વેલ્યુ નોર્મલી 0 થી લઈને 1 ની વચ્ચે આવે છે, કોઈ પણ અથડામણની, બરાબર. પણ જો સ્થિતિસ્થાપક હોય તો 1 આવશે અને અસ્થિતિસ્થાપક હોય તો 0 થી 1 ની વચ્ચે આવશે અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એની વેલ્યુ 0 રહેશે. ઓકે, તો થોડુંક આ ધ્યાન રાખી લેજો બાળકો. ઓકે, ત્યાર પછી આ જોઈ લો, અત્યારે ચેપ્ટરની અંદર જેટલા પણ આપણે સૂત્ર આવ્યા છે નોર્મલ, આ બધું જ ગુજરાત બોર્ડની અંદર તમને કામમાં લાગી શકે એ રીતના છે, અથવા તો નીટની અંદર પણ તમને એટલા સૂત્રો આપેલા છે, બધા કામમાં લાગી શકે એવી રીતે છે, અને સાથે એકમો પણ આપેલા છે. ઓકે, તો એક કોષ્ટક છે, પારિમાણિક સૂત્રો પણ આપણે લખી દીધા છે સાથે. એકદમ ઇઝી છે, જેટલા પણ ભણાવે એનું અહીંયા રિપીટ થાય છે, એવું લાગે તો પોઝ કરીને
ફરીથી એકવાર રિપીટ કરી લેવા, બરાબર છે. વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ લેવાને ખ્યાલ રાખવા. ઓકે બાળકો, ત્યાર પછી હવે થોડાક પોઈન્ટ જોઈએ કે જે તમારે જો યાદ રાખવો હોય તો બહુ જ સારું પડશે, અને આમાંથી ઘણા દાખલાઓ તમારે ઇઝી પણ થઈ જશે. ઓકે, જોઈએ પહેલા સેન્ટેન્સ. આવા 25 થી 30 સેન્ટેન્સ હું તમને લખાવું છું, અહીંયા પર દેખાડું છું અને સમજાવું છું. જો યોગ્ય લાગે તો તમને કોઈ પણ સેન્ટેન્સ યોગ્ય લાગે તમારી બુકની અંદર સાથે સાથે લખી રાખવા. ઓકે, ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય પદાર્થના સ્થાનાંતર પરથી સ્વતંત્ર હોય છે, સ્થાનાંતરના માર્ગ પરથી, એટલે સંરક્ષી બળ છે. આપણે વાત તો કરી હતી, ગુરુત્વાકર્ષણ બળ જે સંરક્ષી ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર છે, સંરક્ષી ક્ષેત્ર છે, બરાબર. સંરક્ષી ક્ષેત્રમાં જો કોઈ પદાર્થ ફરીને પાછો ત્યાં આવે તો એના પર થયેલું કાર્ય કેટલું થાય છે? શૂન્ય થાય છે. જો સંરક્ષી ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થ, ફરી એકવાર રિપીટ કરીએ છીએ, જો સંરક્ષી ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થ ફરીને પાછો હતો એના જ માર્ગ પર આવે તો કરેલું સ્થાનાંતર 0 થશે, એટલે એના પર થતું કુલ કાર્ય કેવું થશે? 0 થાય છે. ઓકે, અને જો અસંરક્ષિત ક્ષેત્ર હોય તો એમાં 0 નહીં થાય. મતલબ ઘર્ષણ બળ જે છે, શાંતા બળ જે છે, એ બધા અસંરક્ષિત ક્ષેત્ર છે, અસંરક્ષી બળો પણ કહીએ છીએ, બરાબર. આને તો એમાં પરિણામે કુલ કાર્ય શૂન્ય થશે નહીં, તમારી એમાં ઉર્જા વેડફાશે, બરાબર. ઓકે, પદાર્થના સ્થાનાંતરની દિશાને લંબ લાગતા બળ દ્વારા થયેલું કાર્ય હંમેશા શૂન્ય હોય છે. ખબર ને, ઓલો સાઇન ઘટક લીધો હતો એના દ્વારા લાગતું બળ શૂન્ય હોય છે. ક્લિયર? ખ્યાલ જ છે આપણને. ત્યાર પછી આ તમારે થર્મોડાયનેમિક્સના જ્યારે ચેપ્ટર ભણશો, ઓકે, ત્યારે તમારે આવશે દબાણ વર્સિસ કદનો આલેખ હોય, પ્રેશર વર્સિસ વોલ્યુમનો આલેખ હોય, તો એના દ્વારા ઘેરાયેલો પ્રદેશ જે છે એ આપણને શું થાય છે? પદાર્થ પર એ વાયુ પર થયેલું કાર્ય આપે છે. ધેટ મીન્સ P × ΔV = W. ઓકે, યાદ રાખજો, અત્યારે ખાલી યાદ રાખી લો બાળકો. થોડાક MCQ આવે તો આપણે એના પરથી સોલ્વ કરીશું, પણ જ્યારે વાયુનો ગતિવાદ ચાલશે ચેપ્ટર ત્યારે તમારા ખૂબ જ કામમાં આવશે. ત્યારે ઘણા બધા દાખલાઓ આના પરથી આપણે સોલ્વ કરીશું, પણ અત્યારે જો કોઈ MCQ અત્યારે આવી ગયો તો આપણે સોલ્વ કરવામાં કામમાં લાગશે. ત્યાર પછી પાવર P = W/T. ઓકે, ત્યાર પછી પાવર P = F × V પણ લઈએ છીએ, બરાબર. અને જો ઘર્ષણ બળ હોય તો ત્યાં ઘર્ષણ બળ દ્વારા વેડફાતો પાવર જે છે, બરાબર, પાવર P = F, F = ઘર્ષણ બળ લઈએ તો μs mg થશે. સપાટી હોય તો n = mg લખીએ છીએ ને આપણે, અને વેલોસિટી v ના v. ઓકે, ચાલો. ત્યાર પછી કોઈ ખરબચડા ઢાળવાળા સમતલ સપાટી પર નીચે તરફ પદાર્થ ગતિ કરે છે તો તમને ખ્યાલ છે આ રીતે ત્રિકોણાકાર આવતી હતી. અહીંયા કોઈ પદાર્થોથી નીચે તરફ ગતિ કરે તો આપણે બધા જુદા જુદા બળ લેતા હતા. નીચે તરફ mg લાગે છે બળ, તો આ બાજુ mg cos θ, આ બાજુ mg sin θ લેતા હતા, બરાબર. ઓકે, ત્યાર પછી જે દિશામાં આવે છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. પદાર્થ જે દિશામાં ગતિ કરતો એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, તો આ ઘટક એના કારણે આવે છે, બરાબર છે. તો એના પર લાગતું પરિણામી લાગતું બળ છે. ઓકે, મને લાગતું બળ ગુણ્યા વેલોસિટી v. ઓકે, એ સૂત્ર છે. તો જો આ સૂત્ર તમને ન યાદ રહેતું હોય તો તમે આકૃતિ દોરીને પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. ઓકે, પદાર્થની ગતિ ઉર્જાનું તો પદાર્થનો વેગમાન જે છે એના પરથી એના જ સૂત્ર છે, E = p²/2m. ઓકે, ન યાદ રાખો તો પણ ચાલશે. 9મો મુદ્દો. ઓકે, ત્યાર પછી પદાર્થ પર થયેલું કાર્ય હંમેશા પદાર્થની ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. કાર્ય ઉર્જા પ્રમેય જ કીધું હતું ને, W = Δk, અને આપણને ખબર છે Δk જેટલું હોય એટલું કે Δu હોય, બરાબર. ઓકે, એ જ મુદ્દો કે છે. ત્યાર પછી કોઈપણ પદાર્થની સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે લખાઈ ગયું છે, 1/2kx². ઓકે, હવે આના વડે આપવામાં આવે છે જો કોઈ લંબાઈમાં થતો વધારો અથવા સંકોચન છે. ઓકે, તો આ એનું સૂત્ર થઈ ગયું છે. ઓકે, આપણે એમાં કોઈ વધારે છે નહીં, પરંતુ અહીંયા લખ્યું છે જો x = f/k મૂકતા. ઓકે, x ની વેલ્યુ આપણી પાસે ખબર છે, સૂત્ર હતું f = -kx. એ તો દિશા દેખાડે. ઓકે, બટ f = kx મૂકો તો આપણને આવડું આ સૂત્ર મળે છે. મતલબ તમે આ સૂત્ર એક જ યાદ રાખ્યું છે તો પણ ચાલશે. E = 1/2kx², જ્યાં f = kx હતા કે નહીં, તો એમાંથી x ને કરતાં બનાવીને અહીંયા મૂકશો, એવું જ કહેવા માગે છે. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, જ્યારે કોઈ પાઇપમાં પાણી વહેતું હોય ત્યારે પાણીનો પાવર P is proportional to v³. ઓકે, જે પાણી વહે છે એના વેગના ઘનના સમપ્રમાણમાં હોય છે. બાળકો, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે આ. તમને ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો એના માટે ખાસ આ 12મો મુદ્દો તમારે લખી લેવો જોઈએ એવું મને લાગે છે.
ઓકે, ત્યાર પછી જ્યારે એક પદાર્થને ખરબચડી સપાટી પર સમક્ષિતિજપણે પ્રક્ષેપ્ત કરવામાં આવે છે ત્યારે એ અંતર કાપ્યા બાદ તે સ્થિર થાય છે. ઓકે, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર, બરાબર ને, ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડબલ્યુ લખેલું છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એસ. એફ એટલે ઘર્ષણ બળ મ્યુ એસ એમજી ઇન્ટુ એસ બરાબર 1/2 mv². તો સૂત્ર તો ડાયરેક્ટલી યાદ રહી જાય એવું છે, બરાબર. ઓકે, ગતિ કરતા એક બુલેટ અથવા એક પદાર્થને રોકવા માટે ખબર હોય તો કેટલા લાકડાના પાટિયાની જરૂર પડે, તો એના માટેનું સૂત્ર છે આવડા n ઇઝ ઇક્વલ ટુ 1/1 - p², જ્યાં p બરાબર પ્લેટ અથવા પાટિયાની આરપાર પસાર થતા ગુમાવેલા વેગનો અંશ, મતલબ કે એવું કહી દે છે 13મા ભાગનો વેગ ગુમાવી દે છે, 15મા ભાગનો વેગ ગુમાવી દે છે, તો કેટલા પાટિયાની જરૂર પડશે, બરાબર. ત્યારે તમે આવડું આ સમીકરણ યુઝ કરી શકો છો. અને જો આમાં પાટિયાની સંખ્યા તમારી ભૂલથી 11.5 આવે, ભૂલથી મતલબ જો જવાબ 11.5 આવે તમારી 12 લઈ લેવી, 11 નહીં કરવા. 11.2 આવે તો પણ તમારે પાટિયાની સંખ્યા 12 લેવી. 11 થી સંખ્યા વધી 11.1 થઈ ગયું તો પણ તમારે પાટિયાની સંખ્યા 12 લેવી પડશે. ઓકે, આ વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી આ સ્થિતિસ્થાપક પુનઃ સંઘાતની તો આપણે વેલ્યુ લઈ જ લીધી છે, વાત મેળવી લીધી છે. ઓકે, આ મુદ્દો જોઈ લો તો થોડોક કે ભાઈ જો n અસ્થિતિસ્થાપક સંઘાતો બાદ વેગ vn હોય અને અથડામણ બાદ પાછા ફરવાથી એ hn જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકતો હોય તો e⁻n બરાબર vn/v0 થશે. મતલબ કે આપણે ખબર જ છે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ √2gh લખીએ છીએ, ખ્યાલ હોય તો વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ √2gh. ઓકે, એટલે આ રૂટમાં 2g ઉપર નીચે કેન્સલ થઈ ગયા એટલે hn/h0 થાય છે. ઓકે, તો એ બીજી વખત ભટકાયા બાદ બીજી વખત કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે, તો આ એના માટેનું બેસ્ટ સમીકરણ છે. ઓકે, સ્થિતિસ્થાપક સંઘાત તમને આપ્યો હોય, ઓકે, જો તમને સ્થિતિસ્થાપક સંઘાત આપેલો હોય એની વેલ્યુ પુનઃ સ્થિતિસ્થાપક અંકની, બરાબર, તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે એને તમને ડાયરેક્ટલી અહીંયાથી ખ્યાલ આવી જશે. ભાઈ પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા કે આઠમા, 10મા સંઘાત બાદ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે ને, તો એ તમે આના પરથી મેળવી શકશો. ઓકે, તો JEEના બાળકો આ સૂત્ર છે ધ્યાનથી રાખે. ઓકે, મતલબ કે ખૂબ જ ભાર આપે આ સૂત્ર પર. ઓકે, ત્યારબાદ છે બે સમાન દળોના સ્થિતિસ્થાપક સંઘાતોમાં વેગનો એક ગતિ ઉર્જાનો પણ વિનિમય થાય છે. ઓકે, વેગનો તો વિનિમય આપણે થાય છે પણ સાથે સાથે ગતિ ઉર્જાની પણ આપણે થાય છે, કોમન જ છે, કોઈ જરૂર નથી યાદ રાખવાની. ઓકે, ત્યાર પછી v વેગથી ગતિ કરતો m દળનો એક પદાર્થ જો સ્થિતિસ્થાપકપણે જમીન અથવા દિવાલ સાથે અથડાય છે તો વેગમાં થતો ફેરફાર આપણે કેટલો લઈશું? 2v લઈશું. કેમ એવું? તો કે એની ડાયરેક્શન ચેન્જ થાય. પ્રારંભિક વેગ કેટલો? તો કે v. અંતિમ વેગ કેટલો? તો કે v. બટ પ્રારંભિક વેગ v i કેરેટ લ્યો તો અંતિમ વેગ v માઇનસ i કેરેટ લેવા પડે. દિશા પણ બદલાય છે ને, એટલે વેગમાં થતો ફેરફાર કેટલો થઈ જાય છે? 2v થઈ જાય છે. એટલે વેગમાનમાં થતો ફેરફાર પણ કેટલો થઈ જાય છે? 2mv થઈ જાય છે. ખ્યાલ રહેશે? કેમ એવું થયું? કારણ એવું છે કે દિશા પણ સાથે સાથે બદલાય. પ્રારંભિક ઝડપ v છે ને અંતિમ ઝડપે v છે. ઓકે, પણ પ્રોબ્લેમ શું આવ્યો એમાં? દિશા જે છે એ ચેન્જ થઈ જાય છે એટલા માટે થઈને. ઓકે, ઘણી વખત આપણે ખૂબ જ ઝડપી દાખલાઓ MCQ સોલ્વ કરતા હોય તો આ કોન્સેપ્ટ તમે ભૂલાઈ જાય ઘણીવાર. ઓકે, ત્યાર પછી આ પણ આપણે કરી દીધું છે સોલ્યુશન ઓલામાં કે ભાઈ m1 m2 ખૂબ જ ભારે હોય m1 કરતાં, ત્યારની જ કન્ડિશન છે. જો એક હળવો પદાર્થ એક સ્થિર ખૂબ જ ભારે પદાર્થ સાથે અથડાય છે, ઓકે, આ પણ એનો જ પોઈન્ટ છે, આપણે સોલ્વ કરી દીધો છે. ચાલો, ત્યાર પછી અસ્થિતિસ્થાપક સંઘાતમાં ઉર્જામાં થતો ઘટાડો. ઓકે, ખાસ બાળકો સૂત્ર તો આપણે આ સોલ્વ નથી કરાવ્યું પણ તમે સૂત્ર યાદ રાખી લેશો તો વધારે સારું પડશે. JEE માટે, સ્પેશિયલ JEEના બાળકો માટે અથવા JEE એડવાન્સના બાળકો માટે, નીટ માટે આ યાદ ન રાખો તો પણ ચાલશે. ઓકે, થતો ફેરફાર, ઉર્જામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 m2 છેદમાં m1 + m2 કૌંસમાં u1 - u2 હોલ સ્ક્વેર ઇન્ટુ 1 - e હોલ સ્ક્વેર. એ તો તમને ખબર જ છે, પૂર્ણ સ્થિતિસ્થાપક અચળાંક અંક કહીએ છીએ, જેમાં અંતિમ વેગનો તફાવત છેદમાં પ્રારંભિક વેગનો તફાવત, બરાબર, બંને પદાર્થના એ રીતે આપણે લેતા હતા. ઓકે, તો ખાસ JEE નીટવાળા બાળકો આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખશે, યાદ રાખશે. ઓકે, ત્યાર પછી તો આ ખ્યાલ જ છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો E બરાબર 0, સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ હોય તો E બરાબર 1 થશે. ઓકે,
ચાલો ત્યાર પછી બાકી બધા સ્થિતિ સંઘાત માટે મતલબ કે એવું ન કીધું ઓકે સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ન કીધું હોય ઓકે તો એના માટે ઈની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે રહે છે. ઓકે એ જ ઊંચાઈથી પડતો મૂકવામાં આવેલો દડો જો એક રિબાઉન્ડ બાદ h1 ઊંચાઈ આવે તો ખબર ને હમણાં જ આ સૂત્ર લખાઈ નાખ્યું છે એટલે આપણે ફરીથી રિપીટ નહીં કરીએ. બરાબર છે. એક જ વખત અથડાય છે એટલે 2 × 1 થઈ ગયા. બે વખત અથડાય તો 2 અહીંયા 2 × n હતા હમણાં. ઓકે તો એ સૂત્ર યાદ રાખી લેશું એટલે આવડો પોઈન્ટ પણ તમારો યાદ જ રહી જશે. ઓકે આ પણ સેમ તો થશે નહીં પરંતુ એના જેવો છે. દડાને એ જ ઊંચાઈથી પડતો મૂકવામાં આવે છે અને સ્થિર થતાં પહેલાં સમક્ષિતિજ s અંતર જેટલું ચાલે છે. અમુક ઊંચાઈથી પદાર્થને ફેંક્યો હોય ત્યારની વાત છે. બરાબર તો એને સમક્ષિતિજ દિશામાં કરેલું સ્થાનાંતર બરાબર s h કૌંસમાં 1 + e² ના છેદમાં 1 - e². તો આ રીતે ઓકે આની પણ આપણે સાબિતી આપેલી નથી. બરાબર ને બાળકો પણ તમે આને યાદ રાખીને અમુક જો આના 1 થી 2 જ દાખલાઓ છે તમે જોશો તો મોડર્ન એબીસી છે, પ્રશ્ન બેંક છે. બરાબર એના 1 થી 2 જ દાખલાઓ છે પરંતુ ક્યારેક થાય છે કે આ જે આપણે ઇગ્નોર કરીએ છીએ ને એ જ વસ્તુ વધારે પૂછાઈ જાય છે. ઓકે તો એ સમયે તમારે આ સમીકરણો યાદ રાખવા પડશે. ઓકે ત્યાર પછી સમય ઓકે રિબાઉન્ડ થતા પદાર્થને સ્થિર સ્થિતિમાં આવવા માટે લાગતો કુલ સમયનું સૂત્ર છે t = 1 + e/1 - e √2h/g. ફરીવાર કહું છું આ પણ સૂત્ર આપણે ક્યાંય પ્રૂવ કરાવ્યું નથી પરંતુ સૂત્ર યાદ રાખશો. JEE ને નીટવાળા બાળકો માટે JEE વાળા બાળકો માટે જ તે આખું આ પેજ થયું છે. 21 થી લઈને આ બધા મુદ્દાઓ જે છે. ઓકે નીટવાળા બાળકો આને નહીં યાદ રાખો તો ચાલશે. ઓકે ફરીથી એક જ વખત રિબાઉન્ડ થાય તો એના માટે લાગતા સમયનું છે. બરાબર ત્યાર પછી હા આ હવે JEE અને નીટવાળા બાળકો પણ 29મો મુદ્દો જે છે ધ્યાનમાં લેશે. નીટવાળા બાળકો પણ 29મો મુદ્દો ધ્યાનમાં લેશે. બાકી 1 થી લઈને 27 28 1 થી લઈને 28 જે છે એ બાળકો સ્પેશિયલ JEE વાળા બાળકો તે ધ્યાનમાં લેશે. રેડી ઓકે ટેબલની ધાર પરથી જ્યારે સાંકળનો 1/n મો ભાગ લટકતો હોય ત્યારે સાંકળને સંપૂર્ણ ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય = mgl ના છેદમાં 2n². ઓકે યાદ રાખવાનો છે કે થોડીક સાંકળ જે છે 5 મીટર સાંકળ લાંબી હતી એનો 5મો ભાગ જે છે એ ક્યાં છે ટેબલથી નીચે લટકે છે તો 5મો ભાગ કહી દીધો એટલે n = 5 થઈ ગયા અથવા 1/5મો ભાગ બરાબર તો પણ એ 5મો ભાગ થયો ને એટલે n = 5 થયા. ઓકે એ લટકતો હોય ત્યારે એ જે સાંકળ જે છે એને સંપૂર્ણ રીતે ટેબલ પર ખેંચવા માટે કરવું પડતું કાર્ય w = mgl ના છેદમાં 2n². ઓકે આ mgl એટલે mgh જેવું સૂત્ર થયું ને. mgl l એટલે સાંકળની કુલ લંબાઈ છે. આ એક છે યાદ રાખજો સાંકળનો 1/n મો ભાગ લટકતો હોય ત્યારે. બરાબર એ સાંકળ આ 1 છે અને l છે. બરાબર બેમાં ડિફરન્સ જોતા રહેજો અને આ સૂત્ર યાદ રાખવાનું છે. આપણે આના પણ MCQ સોલ્વ કરાવેલા છે. બરાબર 3-4 MCQ આના આવેલા હતા તો મેં કીધું એમ આ JEE અને નીટવાળા બંને બાળકો યાદ રાખશે. ઓકે ત્યાર પછી ગતિ ઉર્જા વર્સિસ વેગમાનનો ગ્રાફ છે બટ અહીંયા એ ગતિ ઉર્જા E = p²/2m થાય તો બંને બાજુ વર્ગ લઈ લો તો વર્ગમૂળમાં ગતિ ઉર્જા બરાબર ઇઝ પ્રોપોર્શનલ ટુ ડાયરેક્ટલી p થશે ને તો એનો ગ્રાફ કેવો મળશે ખ્યાલ આવી ગયો ને તમને. E = p²/2m હતું પછી વર્ગમૂળ લઈ લીધું બે બાજુ તો અહીંયા √ek થઈ ગયા ને અહીંયા ખાલી p થઈ ગયા. ઓકે p²/2m હતા તો p² ના p થઈ ગયા અને છેદમાં 2m હતા એના √2m થઈ ગયા. ઓકે તો આના વર્સિસ આનો ગ્રાફ દોરવામાં આવે કેવો મળશે સુરેખ મળશે. એનો ઢાળ જે છે આ ઢાળ આવી ગયો. બરાબર ને એકદમ ઇઝી જ હતું એમાં. ઓકે બાળકો ચાલો તો ચેપ્ટર જે છે આ કાર્ય ઉર્જા પાવરના સૂત્રો જે છે બરાબર ઓકે એની અંદર હજી થોડાક જોઈ લઈએ. બરાબર એક સ્લાઇડ છે હજી. ઓકે જ્યારે m દળના એક પદાર્થને પૃથ્વીની સપાટીથી r ત્રિજ્યાની પૃથ્વીની સપાટી પર nr ઊંચાઈ લઈ જવામાં આવે મતલબ કે પૃથ્વીની સપાટીથી ઓકે પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ઊંચાઈ લઈ જવામાં આવે એવી રીતે કહેવામાં આવે છે. ઓકે nr ઊંચાઈ લઈ જવામાં આવે મતલબ કે પૃથ્વીની જેટલી ત્રિજ્યા છે એનાથી જો n = r લઈ લો તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે છે એવું કહેવા માગે છે. ઓકે nr ઊંચાઈ ચડાવવામાં આવે તો પદાર્થની ગુરુત્વીય સ્થિતિમાં થતો ફેરફાર. ઓકે આ તો ગુરુત્વાકર્ષણ બળના ચેપ્ટર જેવું થયું ને n/n+1 mgr થશે. ખ્યાલ આવે છે બધાને શું કહેવા માગે છે
કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા ગુણ્યા 2 ગુણ્યા 3 જેટલી ઊંચાઈ લઈ જવામાં આવે ત્યારે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આ સૂત્ર મુજબ આપી શકાય છે n/n+1 mgr. ઓકે, આ સૂત્ર તમને ગુરુત્વાકર્ષણની અંદર પણ કામમાં લાગશે અને આ ચેપ્ટરમાં લગભગ અહીંયા પર છે નહીં. હા, પરંતુ આપણે કાર્ય ઉર્જા અને પાવર જોઈએ છે તો એમાં ઉર્જા આવે છે. ઓકે, એટલા માટે થઈને કમ્પ્લીટ અહીંયા આવેલું છે તો આપણે લખી નાખીએ. જો ફરીથી પહેલો પોઈન્ટ અહીંયા પર પાછો આવે છે. પહેલું તમે સૂત્ર ન લખ્યું હોય તો આ સૂત્ર તમે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. એક બુલેટને રોકવા માટે, ઓકે, જો કોઈ એક બુલેટ જે છે, ગોળી જે છે, બંદૂકની ગોળી, એને રોકવા માટે થઈને ઓકે આપણે લાકડાનું પાટિયું લઈએ છીએ. તો એક લાકડાનું પાટિયું છે 1/n માં જેટલો વેગનો ઘટાડો થાય છે. ઓકે, એમાં 1/n જેટલા વેગનો ઘટાડો થાય છે. તો બુલેટને રોકવા માટે જરૂરી લઘુત્તમ ઓછામાં ઓછા કેટલા પાટિયા જોશે? તો કે n/2 + 1 જેટલા પાટિયાઓ જરૂરી છે. મતલબ કે ધારો કે 10મો ભાગનો ઘટાડો થાય છે એક બુલેટને ઓકે પાટિયામાંથી પસાર કરી તો વેગમાં શું થઈ ગયો? 1/10 ભાગનો ઘટાડો થાય. અથવા તો એવું લખાય કે વેગમાં 10મા ભાગનો ઘટાડો થાય છે, એવું પણ લખાય તો પણ ચાલે. તો n = 10 થઈ ગયા. તો 10/2 એટલે 5, 5 + 1 એટલે થઈ ગયા 6. હવે ઘણી વખત એવું કીધું કે ભાઈ ચાલો 11મા ભાગનો ઘટાડો થાય છે. ચાલો ઓકે, વેગમાં 11મા ભાગનો ઘટાડો થઈ જાય છે તો n = 11 થઈ ગયા. તો 11/2 એટલે કેટલા થશે? 5.5 + 1 એટલે 6.5. તો તમે જરૂરી કેટલા પાટિયા લખશો? 6.5 પાટિયા નહીં લખી શકો, 6 પાટિયા પણ નહીં લખી શકાય. ઓકે, કેમ કે જો 6 પાટિયા લઈશું તો હજી 0.5 જેટલો ભાગ બાકી રહે છે ને, તો એના કારણે હજી બુલેટ ગતિમાં રહેશે. એટલે તમારે 6.5ના લીધે એટલે તમારે કેટલા લખવા પડશે? 7 પાટિયા લખવા પડશે. ઓકે બાળકો, ચાલો તો ઓકે, તો અહીંયા પર આપણે બધા જ સૂત્ર આપણે કાર્ય ઉર્જા પાવરના લઈ લીધા છે, કમ્પ્લીટ કરી લીધા છે બાળકો. તો શક્ય હોય તો તમે આ બધા સૂત્ર જે છે કમ્પ્લીટ કરજો. ઓકે, અને શક્ય હોય તો હું હજી થોડાક આગળના વિડીયો બનાવવાની કોશિશ કરીશ. બધા ચેપ્ટરના આ રીતે ફોર્મ્યુલા આપવાની કોશિશ કરીશ. ઓકે ઓકે બાળકો, ચાલો મળીએ નેક્સ્ટ યુટ્યુબ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.